તો સામાન્ય રીતે ચોમાસા દરમિયાન બધી શાકભાજીના ભાવ વધતા હોય છે, પરંતુ ડુંગળી અને લસણના ભાવ થોડા જ દિવસોમાં બમણા થઈ ગયા છે। તો અચાનક કેમ આ ભાવ વધારો આવ્યો છે અને ક્યારે આ ભાવ સસ્તા થશે, તે અંગે અમારા સંવાદદાતા કેતન જોશીએ છૂટક બજારની મુલાકાત લીધી અને વધુ વિગતો મેળવી। અત્યારે હું વેજીટેબલની એક રિટેલ માર્કેટમાં હાજર છું અને જે બે વસ્તુ હું તમને બતાવવા જઈ રહ્યો છું એના ભાવ 20 થી 30 દિવસમાં ડબલથી વધારે થઈ ગયા છે। ડુંગળી ગરીબોની કસ્તુરી, અમીરોની પણ કસ્તુરી જ છે। એના ભાવ જ્યાં 20 રૂપિયા પ્રતિ કિલો હતા એ વધીને 40 થી 50 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા। લસણ છે જે દરેક લોકો ચાહે લીલું લસણ કે સૂકું લસણનો ઉપયોગ કરતા હોય છે, 20 દિવસ કે મહિના પહેલા જ્યાં ભાવ 200 રૂપિયા હતો એ વધીને અત્યારે 400 થી 450 અને 500 રૂપિયા સુધી થઈ ગયો છે। આ સિવાય જે ગ્રીન વેજીટેબલ છે એના ભાવ તો 10 થી 15% વધેલા જ છે, એની આપણે ચર્ચા ન કરીએ, પરંતુ અચાનક આ બંને જે આવશ્યક આપણા કિચનની વસ્તુ છે એનો ભાવ કેમ વધી ગયો એ આપણે વેપારી પાસેથી જાણીએ। સૌથી પહેલા એ જણાવો, તોતિંગ ભાવ વધારો 20-25 દિવસમાં થયું એને પાછળનું કારણ શું? એના પાછળનું કારણ એ છે કે અત્યારે ભારે વરસાદના કારણે આગળથી માલની આવક ઓછી છે, કારણ કે બહુ અતિશય વધારે વરસાદના કારણે માલની આવક ઓછી છે, તે કારણથી અત્યારે જે માલ છે એનો ભાવ વધારે છે। બીજું કે હવે ભાવ ક્યારે ઉતરશે? વધી તો ગયા પણ ઉતરવાના ક્યારે છે? આ ભાવ ઉતરવાના કોઈ ચાન્સ નથી, ભાવ વધશે। 40 ને 50 ની કિલો ડુંગળી છે એ 60 થી 70 ની કિલો થશે, બાકી ફરીથી 20 થી 25 રૂપિયા ને 30 રૂપિયા નહીં થાય। દિવાળી સુધી તો લસણ, બટાકા અને ડુંગળીનો ભાવ નહીં જ ઉતરે। બટાકાનો શાયદ ઉતરી શકે, બાકી ડુંગળી અને લસણનો તો દિવાળી પછી જ્યારે નવી આવક ચાલુ થાય ને ત્યારે એનો ભાવ ઉતરશે, તે સિવાય ઉતરે નહીં। બિલકુલ, તો વેપારીઓનું સ્પષ્ટપણે માનવું છે કે દિવાળી સુધી કદાચ ભાવ વધી શકે, પરંતુ આની અંદર ભાવ ઘટાડાના ચાન્સીસ છે એ બહુ ઓછા છે। તો આશા રાખીએ કે કાં તો આમનું સેવન છે એ ઓછું કરવું પડે અથવા તો વધારાના ભાવ સાથે આપણે આપણું કિચનનું બજેટ ચલાવવું પડશે। કેતન જોશી, અમદાવાદ।